તો તમને ક્વેશ્ચન આપ્યો છે, સાંભળજો. બે વનસ્પતિ છે, અહીંયાથી પરાગરજ સ્ત્રી કેસર પર ગઈ, હલન ચલન નહીં, અહીંયા ફોકસ. 1 સેકન્ડ મિસ કરી પૂરું. આ કન્સેપ્ટ એવો છે જે તમારા આખા ચેપ્ટર ની કમાન્ડ લાવશે. પ્લીઝ બેસ્ટ ફોકસ કરો. 10 મિનિટ તમારું કોન્સન્ટ્રેશન બેસ્ટ. તો પરાગરજ સ્ત્રી કેસર પર ગઈ. આ વત્તા નરજન્યુ વત્તા માદાજન્યુ. નરજન્યુ કઈ રીતે બન્યું હમણાં હાઇલાઇટ આપું છું, સમજાવું છું, ડોન્ટ વરી. વત્તા માદાજન્યુ યુગ્મનજ બન્યું. તો યુગ્મનજમાં 44 હોય, રાઈટ? તો આ અને આમાં નરજન્યુમાં કેટલા? 22. માદાજન્યુમાં કેટલા? 22, રાઈટ? પણ આમાં નરજન્યુમાં કેટલા, આમાં માદામાં કેટલા એ નથી પૂછ્યું. એવું પૂછ્યું છે કે આમાં પર્ણ, મૂળ, પ્રકાંડ એટલે કે દૈહિક કોષમાં રંગસૂત્રો કેટલા હોય. તો જવાબ આવશે 44. જવાબ આવશે 44. કઈ રીતે, કોનો ખોટો, કોનો સાચો, we do not have to discuss, but after 30 minutes I will give another question and it must you have to follow exact rule, right? એમાં પરફેક્ટ રસ્તે તમારે જવું પડશે. તો એ રસ્તો કયો છે આન્સર લાવવા માટેનો? સ્ટાર્ટ કરીએ. આ ક્વેશ્ચન મેં લખી રાખ્યું છે. આ ક્વેશ્ચન નો સ્ક્રીનશોટ લઈ લો. પહેલા ફટાફટ ક્વેશ્ચન નો સ્ક્રીનશોટ લઈ લો. હું ભૂસી નાખું છું એટલે. ઓકે ફાઇન. ચલો પહેલા તમને કહી દઉં કે અમુક નમૂના અત્યારે જોઈન થાય છે. બકા 5 મિનિટ હોય તો બરાબર છે, 4-5 મિનિટ લેટ ચાલે. તમે 10 મિનિટ લેટ થાવ એટલે શું, એનો મિનિંગ શું છે? આ તમારું ગાર્ડન છે તમારા પેરેન્ટ્સ નું? આવું થોડું ચાલે યાર. અને જે નમૂના ટેસ્ટ નથી આપ્યો ને, સાંભળજો બરાબર, એમને તો હું નહીં છોડું. એમના નામ ડિક્લેર કરીને જાહેરમાં લડીશ. તમે લખીને આપજો, નપાસ થશો તો અમારી કોઈ જવાબદારી નહીં, પછી ટેસ્ટ ના આપતા. ચલો સ્ટાર્ટ. પહેલા બહુ ધ્યાનથી સમજજો. અહીંયા આ એક વનસ્પતિ છે. કઈ રીતે આ વનસ્પતિ બની તો જોજો. આ વનસ્પતિ નું બીજ છે. આ બીજમાં રંગસૂત્રો N હોય કે 2N હોય તો તમને ખબર છે 2N હોય. કેમ કે બીજ બન્યું એ કઈ રીતે બન્યું? યુગ્મનજ. આ યુગ્મનજમાં 2N હતું. એક સિમ્પલ ગણતરી તમને સમજાવું છું. આ યુગ્મનજમાં 2N હતું. આ એક કોષ હતો. એકમાંથી કોષ વિભાજન 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 થઈ અને ભ્રૂણ બને છે. આ ભ્રૂણમાંથી બીજ બન્યું. તમને થાય અહીંયા વિભાજન થયું, પણ કયું વિભાજન? સમભાજન કે અર્ધીકરણ? તો યાદ રાખો આમાં શું થાય? સમભાજન. બીજ બન્યું એમાં પણ સમભાજન. 1 માંથી 2, 2 માંથી 4, 8, 16, 32, 64, 128, 256 આ પ્રમાણે. આ 2N માંથી ભ્રૂણ બન્યું એ પણ 2N હોય અને બીજ બન્યું એ પણ 2N. કેમ? સમભાજન થાય છે. 1 મિનિટ પતી ગઈ. હવે મારે તમારી જોઈશે જસ્ટ 9 મિનિટ. આ 10 મિનિટ એ તમારા આખા કન્સેપ્ટને ક્લિયર કરશે. પ્લીઝ સાંભળજો. જો હવે યુગ્મનજમાંથી ભ્રૂણમાંથી બીજ બન્યું 2N રંગસૂત્રો.
એટલે કે ધારો કે યુગ્મનજમાં 44 રંગસૂત્રો હોય, રાઈટ? તો ભ્રૂણમાં પણ 44 રંગસૂત્રો હોય, તો બીજમાં પણ 44 રંગસૂત્રો થાય. મૂળ બન્યું, મૂળમાં કેટલા? 44 રંગસૂત્રો. કેમ કે મૂળ બને એ પણ એક જ ક્રિયા દ્વારા. કઈ ક્રિયા? યસ, સમભાજન. કઈ ક્રિયા? સમભાજન. આ પ્રકાંડ બને છે. જો ધ્યાનથી, આ પ્રકાંડ બને છે. આ પ્રકાંડની અંદર સમવિભાજન થાય. કઈ ક્રિયા? સમવિભાજન. 44 રંગસૂત્રો. આ પર્ણ છે. આ પર્ણની અંદર જે રંગસૂત્રો છે, આ રંગસૂત્રો 44, રાઈટ? અહીંયા સહેજ જગ્યાનો યુઝ કરીએ આપણે. 44 રંગસૂત્રો. આમ યુગ્મન જ આપણી બોડીમાં હતું, એમાં 23 જોડ હતા. તો યુગ્મનજ માંથી આખી બોડી બની, નાનું બાળક બન્યું, બધામાં 23 જોડ રંગસૂત્રો. અત્યારે આપણા હાથ, પગ, શીર્ષ 23 જોડ. એમાં પણ મૂળ, પ્રકાંડ, આ બધા હાથ પગ છે. પણ રાઈટ, એમાં પણ જે પહેલા હતા એના રંગસૂત્રો. હવે આગળ જતા પુષ્પ બને છે. વજ્રપત્ર, દલપત્રમાં પણ 44 રંગસૂત્રો. આ દલપત્ર છે, એમાં પણ 44 રંગસૂત્રો. વજ્રપત્ર, દલપત્ર બંનેમાં 44 રંગસૂત્રો. એનાથી આગળ જઈએ તો આ પુષ્પ ધારો કે એકલિંગી પુષ્પ છે. એનો અર્થ કે કાં તો નર કાં તો માદા. એટલે કાં તો પુંકેસર ધરાવે કાં તો સ્ત્રી કેસર ધરાવે. ધારો કે એકલિંગી છે તો પુંકેસર હાજર છે, સ્ત્રી કેસર હાજર નથી. તો પુંકેસર એટલે તમને ખબર છે, પરાગાશય, યોજી અને તંતુ. પરાગાશય, યોજી અને તંતુ આ પુષ્પ છે. તો આ બધામાં રંગસૂત્રો કેવા હોય? જે અહીંયા હતા એવા ને એવા જ. આ પરાગાશય, ધ્યાનથી જોજો, આ પરાગાશયમાં પરાગરજ બનવાની છે. જેમ તમને સમજાવું, શુક્રપિંડમાં શુક્રકોષ બને. મને જવાબ આપો, શુક્રકોષ N કે 2N? મેસેજ લખો. વેરી ગુડ, વેરી ગુડ. 1 સેકન્ડમાં તો લગભગ 70 જણના જવાબ આવી જાય છે. કેટલા છોકરા એલર્ટ છે? મને દુઃખ બાકીના 150 નું છે, બાકીના બેઠા છે. વેરી ગુડ, નાઇસ. શુક્રકોષ માં રંગસૂત્રો N છે. હવે જવાબ આપો. આશીષ, ખોટું છે? ના ચાલે. ચલો હવે જવાબ આપો. શુક્રપિંડમાં N કે 2N? સુપર. લગભગ 30-35 જણે જવાબ આપી દીધા. શુક્રપિંડમાં 2N, પણ એમાંથી શુક્રકોષ બન્યું છે, રાઈટ? એની અંદર N છે. તો એ જ પ્રમાણે આમાં આગળ જતા નરજન્યુ બનશે. આ નરજન્યુમાં રંગસૂત્રો અડધા હશે, એટલે N. પણ નરજન્યુ જે કોષમાંથી બને છે એ 2N છે. જેમ શુક્રકોષ N, પણ શુક્રપિંડનો કોષ કયો? શુક્રપિંડનો 2N. એમ આમાં નરજન્યુ N, પણ નરજન્યુ જે કોષમાંથી બને છે, આ રાઉન્ડ દોર્યું છે મેં, આ કોષ જે 2N રંગસૂત્રો ધરાવે છે. અને આનું નામ શું છે? તો યાદ રાખજો, આનું નામ બીજેપી, બીજાણુજનક પેશી. બીજેપી. આ મોદીનો પ્રચાર નથી. બીજેપી એટલે બીજાણુજનક પેશી. ભારતીય જનતા પાર્ટી નથી. શું છે? બીજાણુજનક પેશી. આ બીજેપીમાં રંગસૂત્રો કેવા? 2N.
આગળ નથી સમભાજન થતું, નથી અર્ધીકરણ થતું, બસ એકનો એકમાં રૂપાંતર થાય છે. તો આ 9 કોષ બન્યું, એને બોલાય છે પીએમસી, પરાગ માતૃકોષ. પી ફોર પોલન, પોલન એટલે પરાગ. એમ ફોર મધર, મધર એટલે માતૃ. સી ફોર સેલ, કોષ. પરાગ માતૃકોષ. હવે એનું અર્ધીકરણ થાય છે. આ અર્ધીકરણ થાય માટે 1 2 3 4 અને બધામાં રંગસૂત્રો કેવા થઈ જાય? અડધા. અડધા એટલે કેવા? તો આની અંદર કેટલા હતા? 44 44 44 44. તો આમાં પણ આ જે બીજેપી છે એની અંદર પણ રંગસૂત્રો કેટલા હોય? 44. પીએમસી માં પણ 44, પણ અર્ધીકરણ થયું માટે રંગસૂત્રો અડધા થઈ ગયા, 22 થઈ ગયા. આમ રંગસૂત્રો 2n ના n થઈ ગયા, 2n ના n થઈ ગયા. તમને થશે કે 44 ના 4 ટુકડા થાય તો 11 11 ના થાય? તો અહીંયા તો 22 22 થયા. કેમ? ખુશી જવાબ આપો. ખુશી, ખુશી જવાબ આપો. કેમ? તો યાદ કરો, અર્ધીકરણ થાય. ખુશી તને જ કહું છું બકા. હા, અર્ધીકરણ થાય ત્યારે જનીન દ્રવ્ય એક વખત બેવડાય છે. બરાબર? રાઈટ? તો આ 44 માંથી 88 થયા અને 88 માંથી કોષ 2 વાર વિભાજન પામ્યું. 44 44, પછી ફરી 2 વાર 22 22 22 22. આમ અર્ધીકરણમાં જનીન દ્રવ્ય એકવાર બેવડાય છે એટલે 88 થયું, પછી 4 કોષ બન્યા, 22 22 22 22. આ યાદ રાખો. આમ નરજન્યુનું નિર્માણ થઈ ગયું. બરાબર? આમ નરજન્યુમાં આ 22 રંગસૂત્રો કઈ રીતે આયા યાદ રાખો. આમ આને બોલાય, આને આની અંદર બોલાય લઘુ બીજાણુ. પરાગરજને શું બોલાય છે? લઘુ બીજાણુ પણ બોલાય છે. લખું છું, પરાગરજને લઘુ બીજાણુ પણ બોલાય છે. તો આને બોલાય લઘુ બીજાણુ જનન. હવે નરજન્યુ કઈ રીતે બને એ આપણે જોઈએ, પણ પહેલા આટલું ક્લિયર રાખો. આ બધી ઘટના ક્યાં થઈ? પરાગાશય. પરાગાશય. આનું નામ શું છે? તમને ખબર હોવી જોઈએ. પરાગાશય. પરાગાશય. પ્લીઝ માઇન્ડ ઇટ. બરાબર? હવે આ લઘુ બીજાણુ જનન પત્યું. હવે નરજન્યુ કઈ રીતે બને છે? તો આ કોઈ એક પરાગરજ લઈ લો, કોઈ એક. આવી ઘટના 4 4 માં થાય છે, પણ કોઈ એક લઈ લો. આનું કોષ કેન્દ્ર હતું, આ કોષ કેન્દ્ર n હતું. આ પરાગરજના કોષ કેન્દ્ર નું શું થાય છે? સમભાજન થશે. શું થશે? સમભાજન. એક મોટું કોષ કેન્દ્ર અને નાનું કોષ કેન્દ્ર. ફર્સ્ટ સમભાજન યાદ રાખજો. પ્રથમ સમભાજન થયું. મોટા કોષનું નામ વાનસ્પતિક કોષ કાં તો નાલ કોષ, અને નાનાનું નામ જનન કોષ બોલાય છે. જનન કોષ યાદ રાખજો. રાઈટ? ઉપરનાનું નામ વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ, જ્યારે નીચેનાનું નામ જનન કોષ. આ પરાગરજ આગળ ક્યાં જાય છે? તો આ પરાગરજ આગળ ક્યાં જશે? યાદ રાખો, સ્ત્રી કેસર પર જશે. આ સ્ત્રી કેસર પર પરાગરજ જાય છે ત્યારે શું થશે? તો આ મોટું કોષ વાનસ્પતિક કોષ ધીમે ધીમે વિઘટન થઈ જાય છે, અને આ જે જનન કોષ હતો, આ નાનો કોષ જનન કોષ હતો. રાઈટ? એનું સેકન્ડ ટાઈમ સમવિભાજન થયું. સેકન્ડ ટાઈમ સમવિભાજન થયું. અહીં લખું છું, સેકન્ડ ટાઈમ સમવિભાજન થયું. અને શું બને છે? તો 2 નરજન્યુ બને છે. 2 નર
જન્યુ બન્યા. આમ જન્યુજનક અવસ્થા અહીંયા પૂરી થાય છે. રાઈટ? બે નરજન્યુ, અહીંયા લખું છું થોડું છૂટું, બે નરજન્યુ બન્યા. આમ જન્યુજનક અવસ્થા અહીંયા પતી ગઈ. પણ કયું જન્યુ? નરજન્યુજનક, નોટ માદાજન્યુજનક. હવે ધીમે ધીમે આપણે જવાબ પર આવીએ છીએ. પ્લીઝ સાંભળજો બકા. હવે આપણે જોવાનું છે સ્ત્રી કેસરમાં શું થયું. તો પહેલા હું તમને સમજાવું કે આ સ્ત્રી કેસર છે. આ રાઉન્ડ કરીને અહીંયા સમજાવું છું. આ સ્ત્રી કેસર જેમાં બન્યું છે, આ વનસ્પતિ પણ કેવી છે? એકલિંગી. આપણે હમણાં જ વાત કરેલી એ પ્રમાણે આ એકલિંગી હતી, એમ આ પણ એકલિંગી છે. આમાં જુઓ તમે ધ્યાનથી, અહીં દેખાતું હોય તો અહીં દોરું છું કે આ એકચ્યુઅલમાં બીજ હતું, 2n. બીજમાંથી બને છે મૂળ, 2n હોય, મૂળ પણ 2n હોય. બરાબર? પેલા અહીંયા એક વસ્તુ રહ્યું, મને કહેજો. એક વસ્તુ સિમ્પલ રહ્યું છે, મને કહેજો. લઘુ બીજાણુમાં 22 રંગસૂત્રો હતા. તો આ નરજન્યુમાં કેટલા રંગસૂત્રો હોય? જવાબ આપો, મેસેજ કરો. નરજન્યુમાં કોઈ એક નરજન્યુમાં કેટલા હોય? વેરી ગુડ, સરસ, વેરી ગુડ, સાચું છે પાર્થ, સરસ. કેમ કે આમાં 22 રંગસૂત્રો છે, રાઈટ? લઘુ બીજાણુમાં. તો સંભાજન થયું તો વાનસ્પતિક કોષમાં પણ 22 હોય, 22. જનન કોષમાં પણ કેટલા હોય? 22. યાદ રાખો. અને ફરી સંભાજન થયું ત્યારે બંને નરજન્યુમાં ફરી કેટલા હોય? 22 રંગસૂત્રો. કેટલા હોય? 22. હું લખું છું અને ફરી ડ્રો પણ કરી દઉં છું. આ નરજન્યુ છે. આમ બે નરજન્યુ બન્યા. આ વાનસ્પતિક કોષ જે વિઘટન થઈ ગયું છે, આપણે એને ભૂસી નાખીએ છીએ. ચલો, હવે આ પ્રમાણે અહીંયા ધારો કે બીજ છે, મૂળ બન્યું. આગળ જતા પ્રકાંડ બને છે. આ પ્રકાંડમાં ધારો કે આમાં 44 રંગસૂત્રો છે, તો મૂળમાં પણ 44, પ્રકાંડમાં પણ 44. એનો અર્થ એ થયો કે ધારો કે અહીંયા પુષ્પ બને છે, વજ્રપત્રમાં 44 રંગસૂત્રો, રંગબેરંગી દલપત્રમાં પણ 44 રંગસૂત્રો. ટેસ્ટમાં પૂછીશ ને, અત્યારે ધ્યાન નહીં હોય તો રડતાય નહીં આવડે. તો આમાં બધામાં 2n 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 2n. તો સ્ત્રી કેસરમાં જે પહેલો કોષ હતો એ પણ 2n છે, રાઈટ? એ 2n છે અને એમાં પણ 44 રંગસૂત્રો. યાદ રાખજો. આ કોષ આગળ જતા જેમ અહીંયા લઘુ બીજાણુ બન્યું, લઘુ બીજાણુ જે છે એને પરાગરજ પણ બોલાય. પરાગરજ. લઘુ બીજાણુ કાં તો પરાગરજ બોલાય. અહીં લઘુ બીજાણુ બને છે, એ પ્રમાણે આમાં મહાબીજાણુ બને છે. માટે આના દ્વારા જે મહાબીજાણુ બને, આમાં કોષને બોલાય મહા બીજાણુ જનન. શું બોલાય? MMC. મહાબીજાણુ જનન કાં તો મહાબીજાણુ માતૃકોષ, MMC. મેગાસ્પોર મધર સેલ. મારી જોડે બોલો. અહીં લખું છું, દેખાશે? ઓકે, ગુડ, દેખાય છે. જોજો, બોલજો. મેગાસ્પોર. મેગાસ્પોર એટલે મહાબીજાણુ. મેગાસ્પોર મધર સેલ. મેગાસ્પોર મધર સેલ. રાઈટ? હવે એનું શું થયું? સીધે સીધું અર્ધીકરણ થયું. હવે અર્ધીકરણ થાય એટલે રંગસૂત્રો બધા અડધા થઈ જાય અને આમ આજે બન્યું છે 4 બન્યા. રાઈટ? આને શું બોલાય? તો મહાબીજાણુ. શું બોલાય? મહાબીજાણુ. યાદ રાખો, આ 4 ને બોલાય મહાબીજાણુ. એટલે તો આ કોષ જેના દ્વારા મહાબીજાણુ બને છે એને શું બોલાય? મહાબીજાણુ માતૃકોષ. શું બોલાય? મહાબીજાણુ માતૃકોષ. એમાંથી અર્ધીકરણ થયું, મહાબીજાણુ બન્યા. હવે જવાબ આપવાનો છે તમારે. આ મહાબીજાણુ 1 2 3 4 4 મહાબીજાણુ બની ગયા. એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? 11 22 44 કે 88?
વેરી ગુડ ક્રિશા, સાચું છે. પહેલું ક્રિશાએ આપ્યો જવાબ. ગમે તેનું નામ બોલું, પાછા ઉતાવળ ના કરતા, બરાબર? બસમાં ભગવાન, ઓહો, ભાવિને 880 જવાબ આપ્યો. 880 ભાવિન, કે ભૂલમાંથી મીંડું લખાઈ ગયું? શું જવાબ આવે? હા હા, ભૂલ થઈ, ઓકે. પણ 22 જવાબ આવશે. શું આવશે? 22. કઈ રીતે? તો બકા થોડુંક લોજિક દોડાવો. અહીંયા 44 છે, અર્ધીકરણ થાય તો રંગસૂત્રો બકા કેટલા થાય? n, એટલે કે અડધા થઈ ગયા, એટલે બધામાં 22 22 22, અને અહીંયા પણ 22. શું હોય? 22. સમજી ગયા? આ શું છે? મહાબીજાણુ. 4 મહાબીજાણુ છે, રાઈટ? આ 4 માંથી 3 નિષ્ક્રિય છે, ખાલી 1 સક્રિય છે. આમ એક જ મહાબીજાણુ જો સક્રિય રહે તો એને બોલાય છે મોનોસ્પરિક વિકાસ. મોનોસ્પરિક વિકાસ. શું બોલાય? મોનોસ્પરિક વિકાસ. આ મોનોસ્પરિક વિકાસ એટલે કે એકનો જ વિકાસ થાય છે. કેવો વિકાસ થશે? અને અહીંયા શું થયું હતું? જો મને કહો, ઉપર નરજન્યુ બનાવ્યું હતું, એમાં કેટલા અર્ધીકરણ થયા હતા? જવાબ આપો જલ્દી. 1 2 3 4 5, ફટાફટ. વેરી ગુડ, વેરી ગુડ. એક જ દિશા બાપુ, બરાબર છે, ગુડ. શું આવે પંડ્યા? 1 આવે. એક જ અર્ધીકરણ જો, અને 2 વખત સંભાજન. 2 વખત સંભાજન હતું નમન? 100%. નમન, ઓકે, વેરી ગુડ. 2 વખત સંભાજન હતું. ક્રિશ, કેમ હતું? જો, કેમ કે આનું પહેલી વાર સંભાજન થયું અને પછી વાનસ્પતિક તો નાશ થયો, માટે જનનમાંથી ફરી બીજી વાર સંભાજન થયું. આમ કેટલી વાર સંભાજન થયું? 2 વાર. આ વિડિયો સાંભળજો વિધિ, 2 વખત જોજો, પછી માસ્ટરી આવી જશે. સમજ્યા? વિધિ, ચશ્મા ઊંચા ચડાઈને જોજો, બરાબર? ધ્યાનથી જોજો પ્લીઝ. ચલો, જ્યારે આમાં અર્ધીકરણ કેટલી વાર? આમાં અર્ધીકરણ કેટલી વાર? ફટાફટ. યસ, ગુડ. 1 વાર. 1 વાર. હિરલ પ્રજાપતિ, વેજલપુર આઈન મારીશ. 4 બોલાય, 4 કોષ બને છે, પણ અર્ધીકરણ તો 1 વાર થાય છે. એટલે અર્ધીકરણ 1 જ વાર થયું બકા, અને 4 કોષ બન્યા. એને મોનોસ્પરિક વિકાસ બોલાય, રાઈટ? 4 માંથી 1 સક્રિય છે. હવે જેમ અહીં 2 વાર સંભાજન થયું, પણ અહીંયા 2 વાર નહીં, 3 વખત. 3 વખત, કૃષ્ણ, બરાબર છે, 3 વખત સંભાજન થાય. કઈ રીતે? તો આ પહેલી વાર સંભાજન થયું, રંગસૂત્રો જે હતા એના એ રહ્યા, એટલે n ના n, એટલે કે 22 ના 22. ફરી બીજી વાર આ ફર્સ્ટ ટાઈમ સમવિભાજન થઈ ગયું. ફર્સ્ટ ટાઈમ હું એ લખું છું, ફર્સ્ટ ટાઈમ. બીજી વાર સમવિભાજન થયું, 1 2 1 2. ફરીથી રંગસૂત્રો n, રાઈટ? n n n, એટલે કે 22 22 22 22 22. સેકન્ડ ટાઈમ સમવિભાજન થયું, આ બીજી વાર થયું. હવે ત્રીજી વાર સમવિભાજન થયું. આમ થર્ડ ટાઈમ સમવિભાજન થયું, અને બધામાં n n n n n n n n. આમ ટોટલ કેટલા કોષ બન્યા બોલો? 8 કોષ, રાઈટ? 8 કોષ બને છે, યાદ રાખજો. અને બધામાં 22 22 22 22 22 22 22 22, બધામાં 8 માં. આ 8 કોષ બન્યા ને, એની ચોક્કસ ગોઠવણી છે. અને 8 કોષ જે છે એને ભ્રૂણપુટ ના કોષ બોલાય છે. અને એની ગોઠવણી આના જેવી ના હોય, અસ્તવ્યસ્ત. એની
ચોક્કસ ગોઠવણી છે, ધ્યાનથી જો કઈ રીતે ગોઠવાય છે હમણાં સમજાવું તમને. આ સ્ત્રી કેસર છે, જેમાં ઉપર પરાગાસન, જ્યાં પરાગરજ આવી છે, પરાગરજમાં અત્યારે શું છે, વાનસ્પતિક કોષ તો મરી ગયો, ફક્ત બે નરજન્યુ છે. શું છે? નરજન્યુ, જે એન અને એન વાળા છે. હવે આ 8 કેવી રીતે ગોઠવાય છે? 8 માં 3 વત્તા 2 વત્તા 3, 3 ને 3 6 ને 2 8 થઈ ગયા. એમાં ઉપર 3 છે, આનું નામ પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર. ખરેખર કોષ કેન્દ્ર છે, પણ આજુબાજુ કોષ રસ જમા થયો એટલે એને કોષ પણ બોલાય. રાઈટ? પ્રતિધ્રુવીય કોષ. આ નીચેના 3 છે, યાદ રાખો. આને બોલાય અંડ પ્રસાધન. 3 ને બોલાય અંડ પ્રસાધન. એમાં બધામાં NN છે, બધામાં NN તો હોય જ, કેમ કે આપણે હમણાં ડ્રો કર્યું. 8 માં N છે. એમાં સૌથી અગત્યનો કોષ, જે વચ્ચેનો કોષ છે, રાઈટ, આ કોષ જેનું નામ છે અંડકોષ. અંડકોષ, રાઈટ. જ્યારે આજુબાજુના જે 2 કોષ છે, આખા 3 ને શું બોલાય? અંડ પ્રસાધન. પ્લીઝ બહાર આપજો, શું બોલાય? અંડ પ્રસાધન. વચ્ચે મેઇન અંડકોષ, આજુબાજુ 2 સહાય કરે છે, માટે સહાયક કોષ. પણ સહાયક કોષનું બહુ ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે મેઇન ભાર આપજો અંડકોષ. અંડકોષમાં રંગસૂત્રો કેવા હોય? 22. સહાયકમાં પણ આમાંય 22 અને પેલામાં પણ 22. એ પ્રમાણે આમાં 22, આમાં 22. એ પ્રમાણે આ 3 માં કેટલા? 22, 22, 22. હવે યાદ રાખો કે આ પરાગરજમાંથી પરાગ નલિકા આવે છે. આ પરાગરજમાંથી પરાગ નલિકા આવે છે. જેવી પરાગ નલિકા આવે છે, તૈયારીમાં પેલા 2 નરજન્યુ, આ એક નરજન્યુ અહીંયા ડ્રો કરું છું, અને આ બીજો નરજન્યુ, એ ત્યાંથી મુક્ત થાય. તૈયારીમાં સહાયક કોષ વિઘટન થઈ જાય છે. જેવા નરજન્યુ આયા, બંને નરજન્યુમાં N અને N છે, રાઈટ. એટલે કે 22 રંગસૂત્રો, અને આમાં પણ 22 રંગસૂત્રો છે, અને છે શું? બંને નરજન્યુ છે. આમાં યાદ રાખો કે આ નરજન્યુ અંડકોષનું ફલન કરે છે. આ જે નરજન્યુ છે, સર નીચે દોરું છું, આ નરજન્યુ જે કોનું ફલન કરે છે? તો આ અંડકોષનું ફલન કરે છે. યાદ રાખો, આ નરજન્યુ અંડકોષનું ફલન કરે છે. આમ યાદ રાખજો કે N વત્તા N યુગ્મન જ બન્યો. આ યુગ્મન જ કેવો બને બકા? 2N બને. કેવો બને? 2N બને. હવે મને વિચારીને જવાબ આપો, વિચાર ઇન્ટરેસ્ટિંગ જવાબ આપો. આ યુગ્મન જ બન્યો 2N. આ યુગ્મન જ માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? 22, 44. વેરી ગુડ હાર્દિક, સરસ, વેરી ગુડ, બિલકુલ સાચું છે. શું આવે? 44. કેમ કે આમાં 22 હતા, જો, રાઈટ. આમાં 22 હતા, આમાં, અને આમાં પણ બધામાં 22, 22 હતા. એટલે 22 અંડકોષ વત્તા નરજન્યુ 22, તો યુગ્મનજમાં 44. તો એનો અર્થ કે એક કોષમાં 44, તો એક કોષ દ્વારા આખું ભ્રૂણ બને સમવિભાજનની ક્રિયા દ્વારા, એમાં પણ 44. તો આગળ જતા બીજ બને છે, તો આ બીજમાં પણ કેવા રંગસૂત્રો બકા?
44, બીજમાં પણ 44. તો અહીંયા આગળ જતા મૂળ બને છે, મૂળમાં પણ 44, પ્રકાંડમાં પણ 44, પણમાં પણ 44. સમજ પડવી જોઈએ, બરાબર, સમજ પડવી જોઈએ. તો આમ મેં તમને શું કીધેલું, સવાલ શું હતો આપણો પહેલો જે શરૂઆતમાં તમને સવાલ પૂછેલો અહીંયા લખેલો, એ સવાલ શું હતો તમને ખબર છે? શું હતો? કે જે બીજ બને છે બે વનસ્પતિ દ્વારા, રાઈટ, એમાં એક લિંગી છે, અહીંયા પુંકેસર છે, અહીં સ્ત્રી કેસર છે. પરાગરજ અહીંયાથી જાય છે, પરાગરજ અહીંયાથી જાય છે. તો અહીંયા રંગસૂત્રો બન્યા, રાઈટ. યુગ્મનજમાં 44 બને છે, રાઈટ, યુગ્મનજમાં 44 બને છે. તો આ વનસ્પતિ અને આ વનસ્પતિમાં દૈહિક કોષમાં કેટલા રંગસૂત્રો હોય? તો યુગ્મનજમાં 44 છે, એનો અર્થ કે 22 વત્તા 22 થયું. તો અહીંયા 22 છે, એનો અર્થ કે અહીંના જન્યુ કોષમાં 22, તો દૈહિક કોષમાં ડબલ હોય 44. એટલે આમાં પણ મૂળ, પ્રકાંડ, પર્ણ બધામાં 44, મૂળ, પ્રકાંડ, પર્ણ બધામાં 44. એકદમ ડીપ માંથી તમે બહાર આવ્યા. સમજાયું? બાકી આ ક્વેશ્ચન ગોખીને થાકી જાઓ, આટલું ઈઝી નથી. ચલો એ જવાબ આપો બધા જ. યાદ રાખજો, બે નરજન્યુમાંથી એક નરજન્યુ ફલન કરે છે અંડકોષનું, અને બીજો નરજન્યુ ફલન કરે છે આ બંને કોષ, જેને બોલાય સંયુક્ત કોષ, કેમ કે જોડાયેલા છે. સંયુક્ત કોષ, એને ધ્રુવ કોષ પણ બોલાય છે. ધ્રુવ કોષ, આ પ્રતિધ્રુવીય, જ્યારે આ ધ્રુવ કોષ. હવે આ ત્રણે ત્રણ જોડાય ત્યારે 3n ભ્રૂણપોષ બનાવે છે. ભ્રૂણપોષ એટલે આ યુગ્મનજ દ્વારા જે ભ્રૂણ બન્યો એ ભ્રૂણનો ખોરાક, જેને ભ્રૂણપોષ બોલાય. તો આમાં જવાબ આપો. ભ્રૂણપોષમાં, વેરી ગુડ, પૂછતા પહેલા તો અમુકે જવાબ આપી દીધા. ભ્રૂણપોષમાં જ રંગસૂત્રો. પાર્થ કે છે 88 આવે બકા? કેલ્ક્યુલેટર લેતો 5મા વાળા છોકરાને આવડે. પાર્થ કેમ પપલું કરે છે? શું આવે ભ્રૂણપોષમાં? 66 જવાબ આવે. શાહ મેડમ ખબર પડી? ઓકે. 22 વત્તા 22 વત્તા નરજન્યુ 22, 66 થયા કે નહીં? સમજી ગયા? બરાબર. એટલે ભ્રૂણપોષ જે છે એની અંદર રંગસૂત્રો કેવા જાય? 3 ગણા જશે, બરાબર, જ્યારે આમાં ડબલ થશે. ઓકે, યાદ રાખવાનું. ચલો, આમ બે નરજન્યુ બે અલગ અલગ રચનાનું ફલન કરે છે, માટે આનું બેવડું ફલન પણ બોલાય. શું બોલાય? બેવડું ફલન. કેમ બેવડું ફલન? એક નરજન્યુ અંડકોષનું ફલન કરે અને બીજો નરજન્યુ સહાયક કોષ, સંયુક્ત કોષનું ફલન કરે. આમ બે નરજન્યુ બે અલગ અલગ રચનાનું ફલન કરે છે, માટે આને બોલાય છે બેવડું ફલન. ચલો, આવડશે? હવે હું તમને કહું છું, જવાબ આપવાનો છે તમારે. તમારે જવાબ આપવાનો છે. આ ક્વેશ્ચનમાં તો ખબર પડી ગઈ ને? ચલો, જવાબ આપવાનો છે. એક નવો દાખલો આપું છું. એ વનસ્પતિ અને બી વનસ્પતિ. એ વનસ્પતિ પર સ્ત્રી કેસર છે, બી પર પુંકેસર છે. એકલિંગી વનસ્પતિ છે. સ્ત્રી કેસર માં રંગસૂત્ર 88 છે. ધ્યાનથી સાંભળજો. આ સ્ત્રી કેસરમાં, ધ્યાનથી, આરામથી,
આ સ્ત્રી કેસરમાં ભ્રૂણપોષમાં 99 રંગસૂત્રો હોય, 99 રંગસૂત્રો હોય તો આ પુંકેસર ધરાવતી વનસ્પતિના દૈહિક કોષમાં કેટલા રંગસૂત્રો હોય? ઓપ્શન આપું છું આરામથી. 11, 22, 33 કે 44? 11, 22, 33 કે 44? આનો જવાબ આવડે તો તમે જબરજસ્ત કહેવાઓ. આરામથી, ઉતાવળ ના કરશો. સ્ત્રી કેસર વાળી વનસ્પતિના દૈહિક કોષમાં 88 છે રંગસૂત્રો. તો પુંકેસર વાળાના દૈહિક કોષમાં કેટલા થાય? આરામથી. જેને આનો જવાબ આવડે એ જબરજસ્ત કહેવાય. પોતાનો જવાબ બદલી શકો છો, ફરીથી સેન્ડ કરી શકો છો. બધાને 10 સેકન્ડનો સમય આપીશ. બધાને 10 સેકન્ડનો સમય આપીશ. પાંચ સેકન્ડ બાકી રહી. મેસેજ કરો. ભ્રૂણપોષ સેવકા. ચલો હવે હું કહું છું કોના કોના સાચા પડ્યા. ક્રિશાનો સાચો, પ્રેક્ષાનો સાચો, વિરલનો ખોટો છે. નિધિ પ્રજાપતિ સાચો, પ્રિયાંશ મેકવાન સાચો, વેરી ગુડ. પ્રિયાંશ. શ્રેયાંશ ચૌહાણ વેરી ગુડ, સાચું. સાઈમા સાચો, હિના સાચો. કેમ બાકીનાનો આન્સર નથી આવ્યો? સુજલ ગપ્પા મારે છે. ઓકે ચલો. મયંક સાચો. મયંક એટલે પ્રીતિનો ભાઈ છે ને તું? આર્યા સાચો. કિંજલ પરમાર સાચો. ઓકે, ટૂંકમાં આટલાનો સાચો છે. બરાબર. જો શું આન્સર આવશે? 22. હવે પહેલા હું એ તમને બોર્ડ સ્ક્રીનશોટ લઈ લો. આ બોર્ડ પર સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. સ્ક્રીનશોટ લઈ લો. 2 સ્ક્રીનશોટ લેવાના છે. એકના નહીં. પહેલા આનું સ્ક્રીનશોટ લઈ લો. હવે આનું લઈ લો. ચલો પછી હું તમને સમજાવું છું કે આનો જવાબ કઈ રીતે આવ્યો. ચલો ડન થઈ ગયું? ઓકે ગુડ. હવે અહીંયાથી આપણે સમજીએ. પહેલા જોજો આમાં સમજાવવું ચાલશે ને? આનામાં સમજાવવું ચાલશે, ઈઝી પડશે. પહેલા મને કહો, આપણે શોધવાનું છે શું? પું કેસરનું શોધવાનું છે. બરાબર. સ્ત્રી કેસરનું આપેલું છે. તો પહેલા હું તમને કહું, આપણે થોડુંક ભૂસી નાખીએ. અહીંયા હું સમજાવું છું. છોડો, તમને થોડુંક ઈઝી રહે અને મજા આવે. આ ગુચડું થશે એટલે અહીંયા હું સમજાવી દઉં છું. આટલા બોક્સમાં તમને ફાવશે. જો પહેલું તો સ્ત્રી કેસર ધરાવતા વનસ્પતિમાં દૈહિક કોષ 88 છે.
આવું રફ વર્ક કરવાનું. જો યુગ્મન જ 88, તો બીજ પણ 88, મૂળ 88, પ્રકાંડ 88, વજ્રપત્ર 88, દલપત્ર 88, રાઈટ. સ્ત્રી કેસરની અંદર જે મેઇન કોષ હોય એ પણ 88. કયો મેઇન કોષ? એમએમસી, મહાબીજાણુ માતૃકોષ. એનું અર્ધીકરણ થયું તો મહાબીજાણુ બન્યા. આ મહાબીજાણુમાં બધું એનએન 44, 44, એમાંથી 3 તો નિષ્ક્રિય થયા હતા. ખાલી એક મહાબીજાણુ સક્રિય થયો હતો અને 3 વખત સમવિભાજન પામે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. એ 8 સમવિભાજન કરે એટલે બધામાં 44. ઉપર 3, વચ્ચે 2, નીચે 3. 44, રાઈટ. બધામાં 44 રંગસૂત્રો છે. પહેલા તો મારો સવાલ શું છે કે ભ્રૂણપોષ, તો તમે મને કહો ભ્રૂણપોષ એ એક્સ માંથી બનશે કે વાય માંથી બનતી રચના? આ એક્સ માંથી બનતી રચના છે કે વાય માંથી? ભ્રૂણપોષ, વેરી ગુડ, વેરી ગુડ. ભ્રૂણપોષ એક્સ માંથી બનતી રચના છે, રાઈટ. કેમ કે વાય માંથી બનતી રચના, તો બકા હમણાં તો મેં કીધેલું વાય એટલે અંડકોષ. જો આ અંડકોષમાંથી તો યુગ્મનજ અને ભ્રૂણ બને. આપણે ભ્રૂણ નથી બનાવવાનો, પણ ભ્રૂણનો ખોરાક એટલે ભ્રૂણપોષ બનાવવાનો છે. આટલું યાદ રહેવું જોઈએ બકા. તો આપણે યુઝ કોનો કરવાનો છે? આનો. તો હવે તમે વિચારો કે 44 વત્તા 44, 88 થયા, રાઈટ. નીચે 44 છે અંડકોષમાં, રાઈટ. યાદ રાખવાનું. હવે ધારો કે આપણે ભ્રૂણ બનાવવું હોય તો આનો ઉપયોગ કરતા, પણ આપણે ભ્રૂણપોષ બનાવવાનું છે, રાઈટ. 3n બનાવવાનું છે. તો ભ્રૂણપોષ ના રંગસૂત્રો અહીંયા આપેલા છે. કેટલા? 99. તો આ 99 ટોટલ ક્યારે થાય? જ્યારે 44 વત્તા 44 વત્તા 11, રાઈટ. એનો અર્થ કે આ નરજન્યુ બોલો કેટલા છે? 11. નરજન્યુ કેટલા છે બકા? 11. એનો અર્થ શું થયો? તમારે ધ્યાન રાખવાનું. 44 વત્તા 44 વત્તા 11, જવાબ આવ્યો 99. તો નરજન્યુ 11 છે, રાઈટ. એનો અર્થ શું થયો કે ધારો કે અહીંયા હું સમજાવું, નરજન્યુ 11, તો એ જેમાંથી બનતો હતો જનનકોષ એ પણ 11. જનનકોષ જેમાંથી બન્યું, રાઈટ. એમ જેમ કે હા લઘુ બીજાણુ એ પણ કેટલું? 11, રાઈટ. એ પણ 11, 11, 11, 11. પણ લઘુ બીજાણુ જેના દ્વારા બન્યું એટલે કે પીએમસી એ 22 હોય. એનો અર્થ બીજેપી 22. એનો અર્થ કે વનસ્પતિના બાકીના ભાગ પણ કેટલા? 22. સમજ પડી? આમ આની અંદર પુંકેસર ધરાવતી વનસ્પતિમાં દૈહિક રંગસૂત્રો કેટલા હોય? 22. જો સમજ પડી બકા? છે ને? જોરદાર ટોપિક નથી કે ના? મજા આવી છે ને? ઓકે ગુડ. એકવાર ટાઈમ જોઈ લો. અરે યાર, તમારા બેચમાં ટાઈમ ક્યાં જાય છે ખબર નહીં પડતી. ઓકે ચલો એક દાખલો લખો. ઓકે. આ કિંજલ પરમાર કે મજા આવી. ઓહો લો, વેરી ગુડ. કિંજલ જોરદાર. આવું તમે મેસેજ લખતા રહો તો મને મજા આવે, રાઈટ. મૂડ રહે. હા. ચલો મજા આવે છે. સારું, ગુડ. લખી દો ફટાફટ. રાચી રાણા કે છે બહુ મજા આવી. સરસ, જોરદાર. બીજું સાંભળો. વધારે મજા ક્યારે આવશે ખબર? આ વિડીયો 2 વાર જોશો ત્યારે, બરાબર.
રિયલી બહુ મજા આવશે. કન્સેપ્ટમાં જશો ત્યારે મજા આવશે, ગોખશો તો નહીં મજા આવે. હા, સારું, ચલો આટલું. પહેલા દાખલો લખો. યુગ્મનજમાં રંગસૂત્રો 66 છે. યુગ્મનજમાં રંગસૂત્રો 66 છે. બંને વનસ્પતિ જે સંકળાય છે તેમાં એક વનસ્પતિ કૌંસમાં લખો નર માં માદા વનસ્પતિ કરતા બમણા રંગસૂત્રો છે. બહુ મજાનો ક્વેશ્ચન છે અને આ ગુજકેડમાં ના પૂછાય, નીટમાં જ પૂછાય. બમણા રંગસૂત્રો છે તો નર અને માદા ના દૈહિક રંગસૂત્રોની સંખ્યા જણાવો. જવાબ આપો. જય, તમે જવાબ કેમ નથી આપતા? જય, નમન, દેવરાજ, તમે કેમ ઠંડા છો? ક્રિશા, વેરી ગુડ, સરસ, સાચો જવાબ છે. દિવ્યરાજ ખોટો છે. યુગ્મનજમાં મેં કેટલા કીધા? 44 કીધા ને? 88 કીધા ને? 66, સોરી, 66. ઉંમર થાય એટલે થાય, થોડી તકલીફ અમારી થાય. ચલો જલ્દી, હવે મને કહો, નર અને માદામાં કેટલા અલ્પવિરામ કેટલા હોય? દૈહિક ના કહેવાના છે, દૈહિક ના કહેવાના છે. આજે પંકજ સરનું લેક્ચર નહીં, તમે 12મા વાળા? મારે લેક્ચર છે પણ તમે ના પાડશો તો મારે છે, એટલે મારથી ખેંચાય નહીં. 12મા વાળા? ઓકે. ઓકે, સારું, સાંભળો. ચલો ક્રિશ પડશે હમણાં એક. આવો આન્સર ચાલે? 33 અલ્પવિરામ 33 ના ચાલે. સાંભળો ખુશી મેડમ, સાંભળો, ઊંડા શ્વાસ લો. જો પહેલું તો યુગ્મનજમાં 66 છે, નવી બની એમાં. જો બંને પિતૃ વનસ્પતિ સરખી હોત તો 33 નરજન્યુ 66. તો 33 નરજન્યુ અહીં છે તો દૈહિકમાં 66 હોત, બરાબર. પણ નવી વનસ્પતિમાં 66 છે અને પેલું પેલા કરતા ડબલ છે, રાઈટ? એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે પેલામાં રંગસૂત્રોની સંખ્યા આમાં કેટલી હોવી જોઈએ? 22. સાંભળો, માદામાં 22 છે, માદા જન્યુમાં 22 અને નર જન્યુમાં 44. સમજ પડે છે ને? અંડકોષમાં 22 અને નર જન્યુમાં 44, તો 22 વત્તા 44 ઇઝ ઇક્વલ ટુ 66. તો યુગ્મનજમાં 66, રાઈટ? તો અંડકોષમાં 22, નરજન્યુમાં 44. તો અંડકોષમાં 22, એનો અર્થ કે એ અંડકોષ જે પિતૃ વનસ્પતિમાં બન્યો એ પિતૃના દૈહિક કોષમાં 44 અને પેલામાં નરજન્યુમાં 44 છે. તો એનો અર્થ એની પિતૃ બોડીમાં દૈહિક કોષમાં 88. સમજ પડી? એટલે 88
અલ્પ વિરામ 44, અલ્પ વિરામ 88 નરજન્યુના દૈહિક કોષમાં, સમજ્યા? અને 44 માદા જન્યુના દૈહિક કોષમાં. રાઈટ? હવે તો સમજ પડી ગઈ ને? પાર્થ કે છે ના ખબર પડી. સાંભળ, ફરી સમજાવું છું. પાર્થ કે છે ના, સારું સાંભળ પાર્થ, કહી દેવાનું બિંદાસ. નહીં પડી નહીં પડી, એમાં શું છે? બરાબર? કોક વાર મગજ બીજા વિચારમાં હોય તો ના પડે. સારું સાંભળો. યુગ્મનજ ના રંગસૂત્રો કેટલા છે? 66 છે કે નહીં? નવી વનસ્પતિ બની એમાં 66 છે ને? મેં કીધું તો યુગ્મનજ એટલે શું બકા? પાર્થ, નરજન્યુ વત્તા માદાજન્યુ. મેં પહેલા જ કીધું કે બંનેના સરખા નથી. માદા કરતા નરમાં ડબલ છે. તો 66 ના 2 ટુકડા કરો કે જેમાં માદા કરતા નર ડબલ હોય. 44 વત્તા 22, 44 વત્તા 22 66. તો અહીંયા 22 ક્યારે હોય? જ્યારે માદાજન્યુમાં 22 ક્યારે હોય? જ્યારે માદાજન્યુ ધરાવતી દૈહિક વનસ્પતિમાં 44 હોય. સમજ્યા? એટલે માદાજન્યુ ના દૈહિકમાં 44 અને અંડકોષમાં 22. તેમજ અહીંયાથી 44 આયા નરજન્યુમાં, તો 44 નરજન્યુમાં આયા. કઈ રીતે આયા? એના દૈહિકમાં 88 છે, એટલે કે નરજન્યુ ધરાવતી વનસ્પતિમાં દૈહિક રંગસૂત્રો 88, પણ આ જ વનસ્પતિના નરજન્યુમાં 44. હવે ખબર પડી પાર્થ? 100% ને? પાર્થ પટેલ, પાર્થ બારિયા, પાર્થ પંડ્યા, ખબર પડી ને? ઓકે. તો આવા 3 MCQ બનાવી અને ગ્રુપમાં મૂકવાના છે, પ્લાઝમા ગ્રુપમાં. જોઈએ કોણ જબરજસ્ત ક્વેશ્ચન બનાવે છે. ઓકે, ચાલો, હેવ અ ગુડ ડે. બ્રિટાનિયા, મેરીગોલ્ડ, પાર્લેજી.